તો બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર બાંગ્લાદેશી નરાધમો દ્વારા થઈ રહેલા અત્યાચાર તથા બહેન બેટીઓની લાજ મામલે તેમજ અપહરણ કરી અને મંદિરોની તોડફોડ તથા ઇસ્કોન મંદિરના સંતોને દેશદ્રોહ જેવા આરોપ મૂકી અટકાયત કરી જેલમાં ગૂંધી રાખીને બાંગ્લાદેશ સરકાર તથા ત્યાંની મિલિટરી દ્વારા કરવામાં આવતા કૃત્યને અટકાવવા માટે દાહોદ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર યોગેશ નિર્ગુળેને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવી હતી કે અમારી આ લાગણી સહરજૂઆતને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી અને આપ બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચાર માટે કંઈક વિશેષ મદદ મોકલી તેઓનું જીવન બચાવવા માટે જે પણ કડક પગલાં ભરી તેઓના જાનમાલનું રક્ષણ થાય તે માટે સરકાર અતિશીઘ્ર કાર્યવાહી કરે। આપણા દેશના દરેક નાગરિકને ખબર જ છે, દરેક જણા સવાર સાંજ આપણે ટીવી જોઈએ છે, પણ કોઈના બી મનમાં એટલું બધું બળે છે કે દરેક આપણે ચેનલ ફરીએ છીએ, પણ આપણે એના સિવાય બી છૂટકો નથી, કેમ કે આફત આવી છે, અચાનક માનવ સર્જિત આવી છે। બાંગ્લાદેશની કટ્ટરપંથી મુસ્લિમ સરકાર આપણા જે હિન્દુ ભાઈઓ છે એમની ઉપર ખૂબ અત્યાચાર કર્યા છે, બેન દીકરીઓની લાજ લૂંટી છે, ઘરો સળગાવી દીધા છે અને એટલો બધો અત્યાચાર કર્યો છે કે આપણાથી જોવાય નહીં ને સંભળાય નહીં। તો આજ રોજ કલેક્ટર સાહેબને અમે આવેદન આપીને એમના દ્વારા રાષ્ટ્રપતિશ્રીને અમે જણાવીએ છીએ કે ભારત સરકારને તાત્કાલિક હિન્દુ ઉપર થતા અત્યાચારને બંધ કરે અને જે બી ભારતના જે હિન્દુઓ છે અને બાંગ્લાદેશના જે હિન્દુઓ છે એમને તાત્કાલિક સારવાર કરે અને મદદ પહોંચાડે અને જરૂર પડે તો લશ્કરની સહાય લઈને બી અત્યાચારો તાત્કાલિક બંધ કરે અને જે બી કરવાનું થાય એ તરત જ પગલાં લે। અમે જો સરકાર આ નહીં કરે તો ભારતના જે હિન્દુઓ સમાજ છે એ પોતે પણ ભારતની હદ છોડીને પણ હિન્દુઓના રક્ષણ માટે પોતે શસ્ત્રો ઉપાડશે અને એમના અત્યાચારો અટકાવવાની પૂરેપૂરી કોશિશ કરશે। આથી આજ રોજ અમે આવેદન આપીને અત્યાચાર જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહ્યા છે એના સખત શબ્દોમાં વખોડીએ છીએ અને કલેક્ટરશ્રીને આ માટે તાત્કાલિક રાષ્ટ્રપતિને જાણ કરી અને ભારત સરકાર 24 કલાકની અંદર પગલાં લે અને અત્યાચાર બંધ કરે એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। સુભાષભાઈ સૌજીભાઈ સંગાળા, રહેવાનું ઝાલોદ।